લેવાનું છે આપણે તો ખાવાનું ખાઈ જ લેવાનું છે મારે ખાવું પડશે મારે ભૂખ લાગી છે ચલો ચલો પેલા એક વાગી ગયો છે ભૂખ લાગી છે જબર જલ્દી કરો ને ભૂખ લાગી છે હવે તો બાર લાગતો બાર તો લાગે છે બાર જેટલું છે જલ્દી કરો હા તો લાગે તો ચલો આઈએ તો આ જગ્યા પરફેક્ટ છે આપણો રસોઈ કરવા માટે આ જગ્યા આપણે શું બનાવવાનું છે ઊંધિયું ચલો આજે આપણે બનાવીએ ઊંધિયું તો ચલો પેલા તો ચૂલો બનાવવો પડશે તો જલ્દી જો પથ્થર લેતા આવો ચલો ફટોફટ ચલો તો પથ્થર લઈને આવી જાય છે બધા પથરા બહુ મોટા ભારે ભારે આપણો પથ્થર ચૂલો બનાવવાનો છે આ બાણ લઈ દીધો ખાવા દેશી ચૂલા પર મજા આવે દેશી ચૂલા પર ખાવાની મજા આવે તો ચલો પેલા ચૂલો હરખો કઈ દેવું પડે બધા સબ્જી મરચો લીલો આ કેળો કાચો કોનું ક્યાં રે વાલો કે મરચા વાળો સુરતી વાળો આ છે ને એકદમ દેશી વાળો રતાળો આ લીલી તુવેર ગાજર પાપડી શક્કરિયો કહેવાય ના કોઈ શક્કરિયો આ ટોમેટો બટાકો જે જે વસ્તુ હોય બધી થઈ ગઈ આ મરચો લીલો મરચો બધી સામગ્રી થઈ ગઈ કે આપણે પેલા ધોઈ નાખી સાફ કરીને ધોઈ નાખી સાફ કરીને પેલા ધોવું પડશે તો ચલો ધોવા લઈએ ચલો થોડું સામાન આ બધું ત્યાં લઈ લો ચલો લઈ લે ધોવા માટે નાખો આ બધી ધોઈ નાખો કટિંગ કરું એવા ને કટિંગ કરવાનું રાખો મજા આવે અંદર હોય અંદર મોટો જો બધું કટિંગ ચાલુ થઈ ગયું એમાં તો આઈટમ બધી મોટી જ જો ઢાંકા જે ઉતારો ફટોફટ જલ્દી કરો ફટોફટ મેકો જાડો મૂકો હારો પેલા પાતળો મૂકવો પડે હા પાતળો ના હળગી દા હાલ આ બદલા હળિયું આમ પકડી રે હળગી ગયું પણ હળગી ગયું તો પકડી રાખે હળગી પકડ માપનું જ રહેજો બસ વટોણા હળગી કમ્પ્લીટ થોડો બાણ મૂકો અંદર બધી સાઈડ અલગ એટલે ફટોફટ પાણી ગરમ થઈ જાય ચલો હવે બધો સામાન આપણે બાફવાનો છે એટલે જો સામાનમાં છે
બટાકો, તુવેરો લીલી, વટોણા, શક્કરીઓ, વાલોળ્યું. તો આ બધો સામાન આપણે બાફવા માટે મૂકવાનો છે. તો ચલો રતાળું ચીકણું લાગ આવે પણ રતાળું પકડા શીખના થઈ જાય. ચીકણા નહીં મેં કઈ એમ કરે હાથમાં. ફટોફટ બધું મોળી નાખવું પડે. શું કેવું મહેશ? આવે છે પેલું બેટી છે ને 4 ફાળો કરવી પડે તો અંદર મસાલો છે અંદર મજા ના આવે. ના રે મરચાં વાળું ખાલી ફાડી અંદરથી 2 ટુકડા કરવા બસ. ચેક કરેલી હજી 5 મિનિટ રવા દેવું પડશે બધું. ગાજર ઘણો મોકો પડી. બટાકો ચાકવાનું મોટું થઈ ગયા પડતો ડીશમાં કાઢી ધોવાનું. બેસન, ચલો ચણાનો લોટ થોડો અજમો નાખી દઈએ. મીઠું નાખી દઈએ. તો લાલ મરચું રાખી લાલ મરચું ગયા અંદર. સફેદ તલ પાછા વરેલા તલ 2 પ્રકારના આવો. ચલો એ વરિયાળી નાખી દઈએ. થોડું નાખો, વધારે નાખો થોડું. તો વરિયાળી થોડા તલે નાખો. નાખ્યા તલ આવી ગયા. મેથી લાવો. મેથી નાખી. અજમો નાખી દઈએ સ્વાદ પ્રમાણે. લીલી મેથી હવે આને મિક્સ કરી દઈએ. ચલો તેલ તો જો પેલા તો તેલ નાખી દઈએ. સરસીયું હા નાખો.
ચાલુ મૂકો એટલે. હવે કેળા ફ્રાય કરવાના છે, ગાજર અને રતાળું આ 3 વસ્તુ છે ને એ ભેગું જ છે અને એને છે ને આપણે નાખી દઈએ અંદર અને ફ્રાય કરી નાખીએ મસ્ત રીતના. ચેક કરીને અત્યારે તો બધો થઈ ગયો. થોડો કડક છે પણ ચાલે. એટલું તો હોય, કમ્પ્લીટ બફાઈ ગયો છે. કમ્પ્લીટ થઈ તો ચલો રીંગણ નાખી દઈએ તળવા માટે. ડેટો ગયું. ફટફટ ગરમ થઈ ને એટલે ગરમ તેલ ને ફટફટ થઈ જાય. મેં તો રીતમાં કહો હતો. ડેટી ફ્રાય થઈ ગઈ કમ્પ્લીટ. ઘરે વાલો ને મુખ્ય તળવા બાકી ઉપર થઈ જાય. અરે મરચાં વાળું કહેવાય ફ્રાય કરી. મરચા વાળો વાલો થઈ ગઈ કમ્પ્લીટ. આપણી તળાઈ ગઈ. તો ચલો હવે મુઠીઓ તળવા માટે નાખી દઈએ અંદર. નહીં ને 4-5 નાખી દે. નહીં પેલા બધો ફેવરેટ દેખાય. થઈ ગયો. ઉતારી દેવામાં બધો. કમ્પ્લીટ થઈ ગયો. કમ્પ્લીટ કડક થઈ ગયો ને તૈયાર થઈ ગયો. ચાલો ચલો આખા મસાલા પહેલા નાખી દઈએ. જીરું, રહી, પછી લસણનો પેસ્ટ નાખવાનો. હા લસણ પેસ્ટ. આ લસણ પેસ્ટ છે. લસણ પેસ્ટ તૈયાર લાવેલું. મરચો નાખી દીધો. મરચો લસણ ડુંગળી લીલી. એક ટોમેટું લાયા. સ્વાદ માટે. સ્વાદ માટે ટોમેટું. ચલો મીઠું કેટલું નાખવાનું સ્વાદ પ્રમાણે. નાખી દે ભાઈ. હળદર નાખીએ પેલા. દરાઈ અંદર મને ક્યાજી ભાઈ હો. બસ એટલે બસ નાખવી છે. મરચું નાખો. ના ધોણા પાવડર. સફેદ તલ. ગરમ મસાલા.
મરચું નાખ દો થોડું. અમે નાખીએ મરચું. મરચું બોલજો ભાઈ જેટલું નાખવાનું. નાખો મરચું થોડું. બસ થોડું પાણી લાવો. પેલું પાણી લાવું પાણી. બસ મસાલા બધા શેકાઈ ગયા છે અને તેલ ઉપર આવી ગયું છે. આમાં બીજી સામગ્રી બધી નાખવાની છે. તો પહેલાં નાખી દઉં આપણે શું બનાવી દઉં વતના વાલું શક્કરિયા. ચલો નાખો એ રહ્યું. એક મિનિટ ઊભા રહેજો. પહેલાં સરખી રીતના લઈ દઈએ પહેલાં તો હવે રતાળું, કાચો કેળો અને ગાજર. ચલો એ નાખી દો. ચલો આનું બરોબર મિક્સ કરી દેવું પડશે પહેલાં. સરખું મિક્સ કરી દઈએ પહેલાં. નાખી દેતી અને વાલોડ. આ દેશી ભાષામાં બધું એ ચૂલા પર. શિયાળામાં ઊંધિયું ખાવાની મજા પડી જાય. તો ચલો મુઠીઓ નાખી દઈએ હવે અંદર. મુઠીઓ બાકી થઈ ગઈ. નાખી દઉં ને. આવો નાખી દો મુઠીઓ. તૈયાર થઈ ગયું છે. આમાં લાસ્ટ ફિનિશિંગ બાકી છે તો એ આપણે નાખી દઈએ આપણે દેશીમાં. જેનાથી પૂરેપૂરો સ્વાદ આવે. દાણા નાખી દીધા. ખેતરના તોણા. તો ગાઈસ આ આપણો ઊંધિયું તૈયાર થઈ ગયું છે અને એકદમ આ ઘરે પણ તમે બનાવી શકો છો. અને આ ઉત્તરાયણ સિવાય પણ અનેક તહેવારોમાં પણ ઊંધિયું ઘરે બનાવતા હોય છે. જો તમારે ખાવું હોય બનાવવું હોય તો અમારી રેસીપી આ છે. તો આ રીતના તમે ટ્રાય મારો ઘરે તો ઊંધિયું સારું બનશે. પૂરેપૂરો અમારો વિડીયો જોજો, તમને બધી સામગ્રીની અંદર ખબર પડશે. તો ચલો ઊંધિયું રેડી થઈ ગયું છે. હવે નીચે ઉતારી લઈએ. લેડો ચાલુ કરો તાણે. પાવભાજી લાગવો. એક નંબર બની. એક નંબર. ફર્સ્ટ ક્લાસ લાગે. શું કેવું? સુપર બની છે પાવભાજી. ઊંધિયું એક નંબરનું ઊંધિયું છે. તો જો આપણે ફર્સ્ટ વિડીયો બનાવ્યો છે કુકિંગનો. તો પહેલો વિડીયો આપણે શૂટ કરી દીધો છે આજે. તો પહેલી વાત તો ચેનલનું નામ છે પહાડી કુકિંગ. તો દરરોજ નહીં પણ અઠવાડિયાની અંદર લગભગ 2 થી 3 વિડીયો અમારા કુકિંગના આવશે. બરાબર? તો અમારી પહાડી કુકિંગ ચેનલના વિડીયો ગમ્યા હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. અને તમે જે કોમેન્ટ કરશો એવી રેસીપી અમે જરૂરથી બનાવશું. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. જય માતાજી.